નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ ધનંજય દ્વિવેદીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં એસઆઈઆર પ્રોગ્રેસ, જિલ્લાના અગત્યના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, સંકલન સમિતિના પડતર પ્રશ્નો, જિલ્લાના વિવિધ વિકાસ કામો સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવે એસઆઈઆર સંદર્ભે જિલ્લામાં થયેલ કામગીરીની સમીક્ષા કરીને વર્ષ 2002ની યાદી પ્રમાણે મેપિંગ ન થયા હોય તેવા મતદારો પૈકી અમુક મતદારોની આ ઈઆરઓ દ્વારા રેન્ડમ ચકાસણી કરી જિલ્લાનો એક પણ સાચો મતદાર બાકી ન રહી જાય તેની તકેદારી રાખી કામગીરી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે ધરોઈ ડેમ પ્રોજેક્ટ, આદરજ મોટી, વિજાપુર રેલવે પ્રોજેક્ટ, વિજાપુર આબલિયાસણ રેલવે પ્રોજેક્ટ, થરાદ અમદાવાદ ભારતમાલા પ્રોજેક્ટ, 168G નેશનલ હાઈવે પ્રોજેક્ટ, પાટણ ગુજારિયા નેશનલ હાઈવે પ્રોજેક્ટ, વિસનગર બાયપાસ રોડ, બેચરાજી બાયપાસ રોડ સહિતના જિલ્લાના અગત્યના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સંદર્ભે કામગીરીની પરિસ્થિતિનો ચિતાર મેળવી ઝડપથી પ્રોજેક્ટ પૂર્ણ થાય તે દિશામાં કામગીરી કરવા સંબંધિતોને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મીન, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર જસવંત જેગોડા તેમજ પ્રાંત અધિકારીઓ સહિત સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા જિલ્લાના બેચરાજી પંથકની એક યુવતીને એક રોમિયો અવારનવાર પીછો કરી મોબાઈલ ફોન કરી સંબંધ રાખવા દબાણ કરતો હતો તેમજ યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપતો હતો. જે યુવક સામે બેચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. યુવકે એવી પણ ધમકીઓ આપી છે કે જો તું મારી નહીં થાય તો હું પણ મરી જઈશ અને તને પણ મારી નાખીશ. મૂળ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાની અને હાલ બેચરાજી પંથકમાં રહેતી 26 વર્ષીય યુવતીને બેચરાજી તાલુકાના આહઝોલ ગામે રહેતો પટેલ ધર્મેન્દ્ર નામનો યુવક અવારનવાર પીછો કરી રસ્તો રોકી હેરાન પરેશાન કરતો હતો તેમજ 28 નવેમ્બર 2025ના રોજ સવારે 11 વાગે યુવતીના ફોન ઉપર નવા નંબરથી યુવકે ફોન કર્યા હતા. યુવકે યુવતીને ફોન કરી કહ્યું હતું કે તું મારી સાથે સંબંધ નહીં રાખે તો મારી પાસે રહેલા તારા ફોટા વાયરલ કરી દઈશ તેમજ તું મારી નહીં તો કોઈની નહીં થવા દઉં, તને પણ મારી નાખીશ અને હું પણ મરી જઈશ એવી ધમકીઓ આપતા યુવતીએ આખરે બેચરાજી પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 78(2) 351(3) મુજબ ફરિયાદ નોંધાવી છે. મહેસાણાના ઉચરપી ગામથી પસાર થતા પૂળા ભરેલા ટ્રકમાં અગમ્ય કારણસર આગ લાગતા તેમાં ભરેલા તમામ પૂળા બળીને ખાક થઈ ગયા હતા. ઘટનાની જાણ ગામના યુવકોને થતા ટ્રક ગામના તળાવ પાસે મુકાવી હતી અને આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો. જોકે આગ બુઝાઈ નહોતી. ત્યારબાદ યુવકોએ મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ટ્રકમાં ભરેલા પૂળા આગની ઝપેટમાં આવી જતા બળીને ખાક થઈ ગયા હતા. મહેસાણા તાલુકાના ઉચરપી ગામ થઈને GJ24X 5461 નંબરની ટ્રકનો ડ્રાઈવર ડફેર જાકીરસા પસાર થઈ આગળના ગામે જતો હતો. એ દરમિયાન ટ્રકના પાછળના ભાગે ધૂણા નીકળતા જોઈ ઉચરપી ગામના પાદરે બેસેલા યુવકોએ ડ્રાઈવરને ટ્રક ઊભી રખાવી આગ લાગી હોવાની જાણ કરી હતી. ત્યારબાદ ફાયરને જાણ કરતા ટીમો તાત્કાલિક ઘટના સ્થળે આવી 12,000 લીટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. સમગ્ર આગની ઘટનામાં ટ્રકમાં રહેલા પૂળા બળીને ખાક થઈ ગયા હતા. મહેસાણા દિલ્હી રેલવે લાઇન પર જનતાનગર નજીક એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ટ્રેનની અડફટે એક અજાણી મહિલાનું કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર આજરોજ મહેસાણા અમદાવાદ હાઈવે લાઇન ઉપર કોઈ ટ્રેનની અડફેટે એક આશરે 25 વર્ષની અજાણી મહિલાનું મોત થયું હતું. મહિલાનું મૃત્યુ ટ્રેન અકસ્માતને કારણે થયું હોવાની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. રેલવે પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો અને અજાણી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ પોલીસે મહિલાની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી છે. મહેસાણા રેલવે પોલીસે આ મહિલાની ઓળખ અંગે કોઈપણ હકીકત જાણતા લોકોને આગળ આવવા અને પોલીસનો સંપર્ક 6356972778 કરવા વિનંતી કરી છે. પોલીસ દ્વારા મૃતદેહની ઓળખ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચંડીસર GIDCમાં આવેલી શંકાસ્પદ ઘીની ફેક્ટરીના સીલબંધ ગોડાઉનને 6 દિવસ બાદ ખોલવામાં આવ્યું છે. શ્રી સેલ્સના માલિક ગેરહાજર રહેતા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂડ વિભાગે મામલતદાર સહિતની ટીમોને સાથે રાખી કટર વડે ગોડાઉનના તાળા કાપીને તેને ખોલ્યું હતું. માલિક 2 ફેક્ટરીઓને તાળા મારી ફરાર થઈ ગયો હતો અને હાજર ન થતા ફૂડ વિભાગે ગઢ પોલીસ મથકે લેખિતમાં જાણ કરી હતી. છઠ્ઠા દિવસે ફૂડ વિભાગે ગોડાઉન ખોલવાનો નિર્ણય લીધો. મામલતદાર અને પોલીસની રૂબરૂમાં
ગોડાઉન ખોલીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ગોડાઉનમાંથી ગુમર નામની બ્રાન્ડના ઘી ભરેલા ડબ્બા અને ટીન મળી આવ્યા હતા. ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા શંકાસ્પદ ઘીના 15 કિલોના તેમજ 500 ગ્રામ અને 200 ગ્રામના અલગ અલગ ટીનની ગણતરી કરવામાં આવી રહી છે. ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો મળી આવ્યો છે. હાલ તમામ અધિકારીઓની ટીમ દ્વારા આ શંકાસ્પદ ઘીના મામલે વધુ તપાસ ચાલી રહી છે. ગણતરી પૂર્ણ થયા બાદ જ ઘીનો ચોક્કસ જથ્થો અને તેની કિંમત જાણી શકાશે. કડી તાલુકાના થોળ ગામે લોક સાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા આઈ શ્રી સોનલબાઈ માતાજીની 102મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે કાયદાકીય પરવાનગી મેળવવા દેવાયત ખવડ તેમના ચાહકો સાથે કડી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. મામલતદાર કચેરી ખાતે ખવડના આગમન સમયે તેમના ચાહકો તેમની સાથે સેલ્ફી લેવા ઉમટી પડ્યા હતા. 22 ડિસેમ્બરની રાત્રે યોજાનારા લોક ડાયરા માટે લેખિત અરજી આપીને પરવાનગીની કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રસંગે દેવાયત ખવડે જણાવ્યું હતું કે આ ડાયરો ગુજરાતની લોક સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી આયોજિત કરાયો છે. તેમણે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને ગુજરાતી હોવાનો ગર્વ વ્યક્ત કર્યો હતો. ખવડે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાત અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ તેમજ 18 વર્ણના લોકોને આ કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. તેમણે ગુજરાતી ઓળખ અને એકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.